પર્યાવરણને બચાવવા માટે હોલિકા દહનમાં ગૌકાસ્ટનો ઉપયોગ વધી રહ્યો છે। લાકડાને બદલે ગાયના છાણમાંથી બનેલી સ્ટીક વડે વૈદિક હોળી ઉજવાઈ રહી છે। ગૌકાસ્ટની લાકડાની માંગણી ઘટાડવી, ગાયોની સેવા કરવી, વાયરસ નિયંત્રણ સહિત અનેક પર્યાવરણલક્ષી લાભ થઈ રહ્યા છે। સુરતમાં આ વર્ષે 200 ટનથી વધારે ગૌકાસ્ટના ઉપયોગની અપેક્ષાઓ સેવાઈ રહી છે। દર વર્ષે જોવા મળે છે કે હોલિકા દહન પર લોકો લાકડાનો ઉપયોગ કરે છે, જેને કારણે મોટી સંખ્યામાં વૃક્ષ નિકંદન પણ થાય છે। વૈદિક હોળીમાં લાકડાની જગ્યા પર ગૌકાસ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરાય છે। 10,000 જેટલી ગાયોના છાણમાંથી 60 ટન એટલે કે ગૌકાસ્ટ ખાસ મશીન થકી તૈયાર કરાઈ રહ્યું છે। પાંજરાપોળના મેનેજર અતુલ વોરાએ જણાવ્યું કે પાંજરાપોળ સહિત 4 સંસ્થાઓ મળી આ સ્ટોક તૈયાર કરી રહી છે। આશરે ગીર ગાય સહિત તરછોડાયેલી 10,500 ગાયના છાણમાંથી ગૌકાસ્ટ તૈયાર કરી રહ્યા છે। આ વર્ષે ખૂબ ડિમાન્ડિંગ પણ છે। આ જ કારણ છે કે 60 ટન સુધી સ્ટીકર તૈયાર થઈ ચૂક્યા છે, જે માત્ર સુરત નહીં પરંતુ ગુજરાતના અન્ય શહેરોમાં પણ મોકલાઈ રહ્યા છે। લાકડા ખરીદતા હોય ત્યારે પ્રતિ કિલો 50 રૂપિયા સુધીનો ભાવ આપતા હોય, પરંતુ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટોકની કિંમત પ્રતિ કિલો માત્ર 25 રૂપિયા જ છે। ગોબર સ્ટીક લેવા આવનાર ધર્મેશ ગામીએ કહ્યું કે વૈદિક હોળી પર્યાવરણમાં લાભદાયી છે। પાંજરાપોળમાં તૈયાર થતા આ સ્ટીકને કારણે લોકો એક તરફ વૈદિક હોળીની ઉજવણી કરી શકશે, બીજી બાજુ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓને પણ મદદ પહોંચી શકશે। અતુલ વોરા, જનરલ મેનેજર, સુરત પાંજરાપોળ। વૈદિક હોળી એટલે કે ગાયના છાણમાંથી બનાવેલ છાણા અને ગોબર સ્ટીક જે આપણે જોઈ રહ્યા છીએ તેનો ઉપયોગ કરશું તો સૌથી વધારે ફાયદો આપણને પર્યાવરણમાં એટલા માટે છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એનો જે સંધિકાળ દરમિયાન વાતાવરણમાં જે વાયરસ પેદા થાય છે એનો જો આપણે નાશ કરવો હશે તો ગોબર સ્ટીકમાંથી જેટલો આપણે વધારે ઉપયોગ કરીશું એટલું ઝડપથી એ પર્યાવરણમાંથી વાયરસ નાશ થશે। જેટલું આપણે લાકડાનો ઓછો ઉપયોગ કરીશું એટલા જંગલો કપાતા બચશે અને આપણે ઇનડાયરેક્ટ જેટલો ગોબર સ્ટીકનો ઉપયોગ કરીશું એટલું ગૌશાળા અને પાંજરાપોળોને આપણે ઇનડાયરેક્ટ મદદરૂપ થઈ શકીશું। અમારી પાસે 11,500થી પણ વધારે પશુઓ છે। દિવાળી પછીથી અમે જનરલી આનું પ્રોડક્શન શરૂ કરી દઈએ છીએ। ગયા વર્ષે પણ લગભગ 35થી 40 ટન જેટલું અમે આનું સેલ કરેલું અને આ વખતે પણ ઓલરેડી 15થી 20 ટન જેટલું સેલ થઈ ગયું છે અને હજુ બીજું 15 ટન જેટલું પ્રોડક્શન અત્યારે અમારે ચાલુ છે। અમારે આજે ઘોડદોર રોડ અમારી શાખા છે, અહીંયા પણ આવીને કોઈ પણ બુક કરાવી શકે છે, કારણ કે 4 રસ્તા પર અને સોસાયટીમાં જનરલી બુક કરવાની હોય તો આગલે દિવસે જ બધું ડિલિવરી થતી હોય એટલે જનરલી અમે અહીંયા એનો ઓર્ડર લઈએ છીએ અને આગલા દિવસથી જ બધી સોસાયટીઓ મને ત્યાં એ લોકો ડિલિવરી લઈ જતા હોય છે। બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, હોડનાથી।